આગળના પરિવારની કરી છે. વ્યવસ્થા નહીં કરવાથી જ અવ્યવસ્થા થાય. તમે આખા મહાભારતની ઘટનાઓને જુઓ. ક્યાં ધૃતરાષ્ટ્ર રાજા બનવો જોઈએ, અંધ છે, પાંડુ રાજા બન્યા, પણ અંધ છે, બીમાર છે, એટલે ફરી ધૃતરાષ્ટ્ર. આગળની ઘણી વાર મેં તો જોયું છે, છોકરાઓમાં ઝઘડાનું મૂળ વડીલો જ મૂકતા જાય. અને કાંઈ ચોખવટ કરીને ગયા ના હોય, બધાનું ભેગું છે, બધાનું છે, બધાનું છે, પછી એવો ઝઘડો મૂકતા જાય કે છોકરાઓમાં ક્લેશના કારણ એના વડીલો જ થઈ જતા. અને એટલા માટે વડીલોએ પણ આવતી પેઢી માટે વ્યવસ્થા મૂકીને જવી, અવ્યવસ્થા મૂકીને નહીં જવી. પ્રેમથી રહી શકે એવી સગવડતા મૂકીને જવું, ઝઘડો મૂકીને નહીં જવું. મોટા ભાગે ઘણી વાર સમાજમાં જોયું કે આવું કંઈક મહાભારતના યુદ્ધમાં થાય. કઈ રીતે યુદ્ધના કારણો એના વડીલો બની જાય છે એ જ જોવા. અહીંયા જ્યારે જોયું મારા વડીલો મારા માટે મૂકીશું કે લાવ જઈને જોવું તો ખરા. અને જ્યાં ઓછા ખાતર બોલે અનેક હાર, અનેક કડાઓ, અનેક કંકણો, અનેક મુગટોની તો આખી હાર વાળા આગળ ના જતા મને ખબર પાપ માણસને ખેંચે, પુણ્ય હંમેશા દૂર કરે. એટલે આપણે શું કહે, હું મનોરંજિત તો થયો છું, પણ જાઓ તમે જઈને ઉપરનો વડી આવો, તમે સેવા કરી આવો. હું યજ્ઞમાં બેસવા આવું, મારા કરે તમે બેસી આવો. હંમેશા પુણ્ય માટે માણસ બીજાની આગળ જાય, અને પાપ માણસને ખેંચે એટલે પાપ પોતે કરવાની ઈચ્છા ના. આ મુગટ બીજો કોઈ સાધારણ મુગટ નતો. જ્યારે રાજસુ યજ્ઞ સમયે જરાસંઘ જોડે યુદ્ધ કરવા માટે ગયા, ત્યારે જરાસંઘનો વધ કરી એના વિજયના પ્રતીક રૂપે ભીમે મુગટ ઉચક્યું. ભગવાને કહ્યું, આના નહીં, અનિત્યનું ધન છે, અનિત્યનું સુવર્ણ છે, અને પહેરીશ નહીં, પણ મારા વિજયના પ્રતીક રૂપે જરાસંઘને મેં માર્યો છે એ યાદ મારા વંશજોને રહે, એના પ્રતીક રૂપે લઈને જઈશ. પણ અનિતિનું ધન ક્યારેક તો પોકારે. પરીક્ષિત ખેંચાયા અને જોયું કે બધા મુગટ બરાબર, પણ આના જેવો એક નહીં. લાવો પહેરીને જોવું તો ખરા કેવો લાગે છે. અને જ્યાં મુગટ લઈને મસ્તકમાં પહેર્યો, અનિતિના સુવર્ણમાં કલિયુગનો વાસ, અને ત્યાં જ કલિયુગને મોકો મળ્યો, મસ્તક પર સવાર થઈ ગયો. તુરંત બીજો વિચાર આવ્યો કે આ બધા રાજાઓ તો શિકાર કરવા જાય છે, હું તો ક્યારે નથી ગયો, હિંસા કરવાની ઈચ્છા કર્યા. અને પોતાના પ્રધાનો સૈનિકોને લઈ અને પરીક્ષિત રાજા શિકાર કરવા માટે વનમાં ગયા. વનમાં ભટકતા, શિકારને શોધતા શોધતા બધાય છૂટા પડ્યા છે. ક્યાં પ્રધાન ગયા, ક્યાં સિપાહી ગયા, અને રાજા એકલા રહી ગયા. ભૂખ્યા તરસ્યા રાજા, ચારે બાજુ પરીક્ષિત મહારાજ ગોતે છે. કોઈ ઝૂંપડું મળે, કોઈ મકાન મળે, કોઈ આશ્રમ મળે તો ક્યાંક અન્ન જળની વ્યવસ્થા થઈ જાય. સવારથી એક ઘૂંટડો પાણી પીધો નથી. સામે શમિક ઋષિનું આશ્રમ દેખાય, અને ઋષિ આશ્રમમાં ધ્યાનમાં બેઠા હતા. પરીક્ષિત રાજાએ અંદર પ્રવેશ કર્યો. મહાપ્રભુજી કહે, પહેલી ભૂલ એ કરી કે આજ્ઞા વગર પ્રવેશ કર્યો. અંદર ગયા, ઋષિ ધ્યાનમાં બેઠા હતા. અને કલયુગ સવાર છે ને, અને માથે જ્યારે કલયુગ સવાર હોય ને તો બીજાની શ્રદ્ધા પણ આપણને નાટક જેવી લાગે. જો કેવા નાટકો કરે છે, જો કેવા ખેલ કરે છે, બધાને બતાવવાનો પ્રયાસ કરે, પણ એની શ્રદ્ધા હોય. આપણે કેમ સમજવાનું? પણ કલયુગ સવાર હોય તો બીજાની શ્રદ્ધા પણ આપણને નાટક જેવી લાગે. મને ઊભા થઈને માન ના આપવું પડે ને, એટલા માટે આંખ બંધ કરીને ધ્યાનમાં બેસવાનું નાટક કરી રહ્યા છે. લાવો હમણાં ચેક કરું, જોઉં ખરેખર ધ્યાનમાં છે કે નાટક કરે છે. મરેલો સર્પ બાજુમાં પડ્યો હતો, તીર કાઢ્યું અને એનાથી સર્પ ઉપાડ્યો, અને ઉપાડીને ઋષિને ગળામાં લપેટાવી દીધો. થયું કે જો નાટક કરતા હશે તો હમણાં ડરીને ભાગશે. ઋષિ તો ધ્યાનમાં હતા, ખબર એને પડી કોણ આવ્યું છે, શું કરી ગયું. પણ આ સમાચાર ઋષિના પુત્રને મળ્યા. અરે રાજા એવો ઉદ્દંડી થઈ ગયો છે, અમારા પિતાનું આવા મહાત્માનું અપમાન એને કર્યું, એને જીવવાનો અધિકાર નથી. હાથમાં જળ લીધું, અભિમંત્રિત કર્યું અને કહ્યું, તે તો મરેલો સર્પ મારા પિતાના ગળામાં નાખ્યો, હું તને શ્રાપ આપું છું, આથી 7મા દિવસે જીવતો તક્ષક આવીને તને દંશ દેશે.
તારું મૃત્યુ થઈ ગયું.